હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 5.6માં જે એક્ઝામ્પલ બાકી રહી ગયા છે ત્યાંથી સ્ટાર્ટ કરીશું. તો ચાલો આપણે એક્ઝામ્પલ નંબર 7થી સ્ટાર્ટ કરીએ. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આ એક્ઝામ્પલ તમે જોયા વગર 4 થી 5 વાર કરશો તો જ એક્ઝામમાં ગણી શકશો. એટલે મારી તમને વિનંતી છે કે આ એક્ઝામ્પલ તમે 3 થી 4 વખત જોયા વગર કરજો. ચાલો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. શું કહ્યું છે? x બરાબર sin ક્યુબ ટી છેદમાં વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી છે અને y બરાબર શું છે? cos ક્યુબ ટી છેદમાં વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી છે. તમને જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે અહીં પ્રચલ તરીકે શું છે? ટી છે. એટલે બંને બાજુ તમારે શું કરવું પડે? ટીને સાપેક્ષ વિકલન. તો ચાલો પહેલાં x લખી દઈએ. તો x બરાબર sin ક્યુબ ટી છેદમાં વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી છે. બંને બાજુ xને સાપેક્ષ વિકલન કરતાં xનું થઈ જશે dx બાય dt ઇઝ ઇક્વલ ટુ d બાય dt ઓફ sin ક્યુબ ટી છેદમાં વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી. વિદ્યાર્થી મિત્રો, અને તમે u કહેવો અને v કહેવો તો ભાગાકારનો નિયમ એપ્લાય થાય. અને ભાગાકારનો નિયમ આપણે જાણીએ છીએ. શું? છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન આખાના છેદમાં છેદનો વર્ગ. તો એ જ નિયમ અહીં આપણે એપ્લાય કરીએ. ચાલો, છેદ અચર ઇન્ટુ અંશનું વિકલન માઇનસ અંશ અચર ઇન્ટુ છેદનું વિકલન આખાના છેદમાં છેદનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી તો છે તે પ્રમાણે રહેશે ઇન્ટુ સાઇન ક્યુબ ટીનું આપણે વિકલન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, એક્સના ઘનનું વિકલન શું થાય? તો 3x નો વર્ગ થાય. પરંતુ અહીં x નથી, સાઇન ટી છે. એનો મતલબ એવો થયો કે લોકો એક્સના સ્થાને શું આપી દીધો છે? સાઇન ટી આપ્યો છે. આવું થાય ત્યારે તમારે શું કરવાનું? એક્સના સ્થાને જે પણ હોય તેની નીચે અંડરલાઇન કરવાનું. મેં તમને કહ્યું જ છે. એટલે આપણે સાઇન ટી નીચે અંડરલાઇન કરીએ. બરાબર. ચાલો, હવે એક્સના ઘનનું શું થાય? તો એક્સના ઘનનું થાય 3x સ્ક્વેર. તો સાઇનના ઘનનું થશે 3 સાઇન સ્ક્વેર ઇન્ટુ અંડરલાઇન કરેલી છે તેનું ફરીથી કરવાનું આપણે જાણીએ જ છે. એટલે અંડરલાઇન કોની નીચે કરેલું છે? સાઇનની. એટલે સાઇનનું ફરીથી ટીને સાપેક્ષ કરવાનું. ચાલો, માઇનસ સાઇન ક્યુબ તો છે તે પ્રમાણે જ રહેશે ઇન્ટુ આપણે શું કરવાનું છે? વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટીનું વિકલન કરવાનું છે. વર્ગમૂળમાં એક્સનું વિકલન આપણે જાણીએ જ છે. શું આવે? 1/2√x આવે. પરંતુ અહીં વર્ગમૂળમાં x નથી, વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી છે. એટલે અહીં એક્સના સ્થાને શું છે? cos ટ્વાઇસ ટી છે. મેં તમને કહ્યું જ છે કે એક્સના સ્થાને જે પણ હોય તે નીચે અંડરલાઇન કરો. એટલે આની નીચે મેં અંડરલાઇન કરી. બરાબર. હવે શું થશે? જોજો, વર્ગમૂળમાં એક્સનું 1/2√x થશે. તો વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટીનું શું થશે? તો 1/2√cos ટ્વાઇસ ટી થશે. વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી થશે ઇન્ટુ અંડરલાઇન કરેલી હોય તેનું ફરીથી કરવાનું. એટલે અંડરલાઇન કોની નીચે છે? cos ટ્વાઇસ ટીની નીચે. એટલે એનું ફરીથી કરવાનું d બાય dt cos ટ્વાઇસ ટી આખાના છેદમાં વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટીનો જો વર્ગ કરું તો આપણે જાણીએ છીએ વર્ગમૂળમાં વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય. એટલે અહીં શું આવશે? cos ટ્વાઇસ ટી. ચલો, આટલે સુધી ખબર પડી ગઈ. ઇઝ ઇક્વલ ટુ આગળ સાદુરૂપ આપીએ તો ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી ઇન્ટુ ચાલો 3 સાઇન સ્ક્વેર ટી, એ તો એમ જ રહેશે, ઇન્ટુ સાઇન ટીનું શું થશે? cos ટી. અને ટીનું તો ટીની સાપેક્ષ 1 જ થઈ જાય એટલે લખવાનો કોઈ મિનિંગ નથી. માઇનસ સાઇન ક્યુબ ટી ઇન્ટુ 1/2√cos ટ્વાઇસ ટી ઇન્ટુ જોજો હવે વિદ્યાર્થી મિત્રો, cos ટ્વાઇસ ટીનું કરવાનું છે. તો આપણે cos એક્સનું જાણીએ. શું આવે? માઇનસ સાઇન એક્સ આવે. પરંતુ અહીં એક્સના સ્થાને તો ટ્વાઇસ ટી છે. એટલે એક્સના સ્થાને જે પણ હોય તેનું નીચે અંડરલાઇન કરવાનું. એટલે ટ્વાઇસ ટી નીચે આપણે અંડરલાઇન કરી દઈએ. ચાલો, cos એક્સનું માઇનસ સાઇન એક્સ, તો cos ટ્વાઇસ ટીનું માઇનસ સાઇન ટ્વાઇસ ટી ઇન્ટુ અંડરલાઇન કરેલ છે તેનું ફરીથી કરવાનું. તો ટ્વાઇસ ટીનું ટીની સાપેક્ષ શું થઈ જાય? 2 થઈ જાય. એટલે ઇન્ટુ 2 આખાના છેદમાં cos ટ્વાઇસ ટી. ચાલો, ઇઝ ઇક્વલ ટુ
થોડુંક આગળ સાદુરૂપ આપીએ તો cos ટ્વાઇસ ટી ઇન્ટુ બ્રેકેટમાં 3 sin સ્ક્વેર ઇન્ટુ cos ટી તો એમ જ રહેશે. હવે જોશો અહીંયા માઇનસ છે અને આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ શું થશે તો sin ક્યુબ ટી ઇન્ટુ sin ટ્વાઇસ ટી અંશમાં અને છેદમાં શું આવશે વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી. અહીં 2 ભાગાકારમાં છે અને અહીંયા ગુણાકારમાં છે એટલે 2 કેન્સલ કરી દઈએ. બરાબર, એટલે ફાઇનલી આપણી પાસે આવું કંઈક આવી ગયું. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું તે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે આ રીતે હોય x પ્લસ 1 છેદમાં y અને છેદમાં z, તો તમે શું કરો y ઇન્ટુ એક્સ કરો પ્લસ 1 અને છેદમાં y અને છેદમાં z છે એટલે બંનેનો ગુણાકાર. y પણ છેદમાં છે અને z પણ છેદમાં છે એટલે બંનેનો ગુણાકાર થઈ જાય છેદમાં. જાણો છો ને, એનો જ આપણે યુઝ કરીએ. શું કરીએ, આ વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી છે એ cos ટ્વાઇસ ટી વર્ગમૂળમાં છે એની સાથે ગુણાઈ જશે એટલે એનો વર્ગ થઈ જશે ઇન્ટુ બ્રેકેટમાં 3 sin સ્ક્વેર ઇન્ટુ cos ટી તો એ જ રહેવાનું પ્લસ sin ક્યુબ ઇન્ટુ sin ટ્વાઇસ ટી છે એ પણ એ જ રહેશે અને આ વર્ગમૂળમાં છે તે છેદમાં છે અને cos ટ્વાઇસ ટી પણ છેદમાં છે. બંને છેદમાં છે એટલે છેદમાં બંનેનો ગુણાકાર. જે રીતે y પણ છેદમાં હતો અને z પણ છેદમાં હતો તો ફાઇનલી y અને z નો ગુણાકાર થઈ ગયો. એમ આ પણ છેદમાં આવશે આખાના અને આ પણ છેદમાં છે એટલે આ રીતે થવાનું. સિમ્પલ સાદું રૂપ છે. ચાલો, ધેરફોર dx બાય dt બરાબર શું થઈ જશે તો જોજો 3 sin સ્ક્વેર ટી ઇન્ટુ cos ટી ઇન્ટુ વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટીનો વર્ગ છે એટલે વર્ગમૂળ નીકળી જશે એટલે cos ટ્વાઇસ ટી આવશે પ્લસ sin ક્યુબ ટી ઇન્ટુ sin ટ્વાઇસ ટી આખાના છેદમાં cos ટ્વાઇસ ટી ઇન્ટુ વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી. આ થયો તમારો dx બાય dt. હવે આપણે yની મદદથી dy બાય dt મેળવીશું. ચાલો હવે આપણે yની મદદથી dy બાય dt મેળવીએ. વિદ્યાર્થી મિત્રો x બરાબર જે રીતે આપણે dx બાય dt મેળવ્યું ને તે જ રીતે y પરથી dy બાય dt મેળવવાનું છે. પહેલાં જેવો જ સ્વરૂપ છે જુઓ. બરાબર, એટલે ખૂબ જ સરળતાથી આપણે dy બાય dt શોધી શકીશું. તો ચાલો શું કરવાનું, બંને બાજુ ટીને સાપેક્ષ વિકલન કરતા yનું થશે dy બાય dt અને d બાય dt બ્રેકેટમાં cos ક્યુબ ટી છેદમાં વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી. ફરક એટલો જ છે, પહેલાંમાં સાઇન હતો અહીં cos છે એટલે સાદુરૂપ એ પ્રમાણે જ આપવાનું છે. ઇઝ ઇક્વલ ટુ ભાગાકારનો નિયમ લાગશે છેદ અચર અંશનું વિકલન માઇનસ અંશ અચર છેદનું વિકલન આખાના છેદમાં છેદનો વર્ગ એટલે છેદમાં શું છે વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી એટલે એનો વર્ગ. બરાબર, ઇઝ ઇક્વલ ટુ હવે શું થશે તે જોજો, વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી તો એઝ ઇટ ઇઝ રહેશે. હવે અહીંયા શું છે cos ક્યુબ ટી છે. હવે એક્સ ક્યુબનું શું થાય 3x સ્ક્વેર થાય, પરંતુ અહીં તો એક્સના સ્થાને cos ટી છે તો એની નીચે અંડરલાઇન કરો. બરાબર, હવે એક્સના ઘનનું શું થાય 3x સ્ક્વેર થાય તો કોસના ઘનનું શું થાય 3 cos સ્ક્વેર ટી થશે ઇન્ટુ અંડરલાઇન કરી છે એક્સના સ્થાને જે પણ તેની નીચે અંડરલાઇન કરીએ ને તેનું ફરીથી કરવાનું. ચાલો, માઇનસ cos ક્યુબ ટી એઝ ઇટ ઇઝ ઇન્ટુ વર્ગમૂળમાં. હવે વર્ગમૂળમાં એક્સનું શું થાય 1/2√x થાય, પરંતુ એક્સના સ્થાને તો cos ટ્વાઇસ ટી છે તો એક્સના સ્થાને જે તેની નીચે પહેલાં અંડરલાઇન કરી નાખો. હવે વર્ગમૂળમાં એક્સનું 1/2√x થાય તો વર્ગમૂળમાં કોસનું શું થાય 1/2 cos થાય એટલે 1/2 √cos થશે ઇન્ટુ અંડરલાઇન કરી છે તેનું ફરીથી કરવાનું એટલે cos ટ્વાઇસ ટીનું ઇન્ટુ કરીને ફરીથી લખી દેવાનું આખાના છેદમાં cos ટ્વાઇસ ટી ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી તો છે તે જ રહેશે. હવે શું થશે અહીંયા જોજો, બ્રેકેટમાં 3 cos સ્ક્વેર ટી ઇન્ટુ cos ટીનું શું થઈ જાય માઇનસ sin ટી બ્રેકેટ ઓવર માઇનસ cos ક્યુબ ટી ઇન્ટુ 1/2 √cos ટ્વાઇસ ટી ઇન્ટુ જોજો હવે શું થશે તો cos ટ્વાઇસ ટીનું તો cos એક્સનું શું થાય માઇનસ sin એક્સ થાય, પરંતુ એક્સના સ્થાને તો ટ્વાઇસ ટી છે એટલે એક્સના સ્થાને જે પણ તેની નીચે અંડરલાઇન કરી નાખવાની. બરાબર, ચાલો એટલે શું થશે cos એક્સનું માઇનસ sin એક્સ થાય તો cos ટ્વાઇસ ટીનું માઇનસ sin ટ્વાઇસ ટી થાય ઇન્ટુ ટ્વાઇસ ટીનું ફરીથી કરવાનું અંડરલાઇન કરેલી છે ને એટલે તો ટ્વાઇસ ટીનું ફરીથી કરીએ તો શું થાય ટીની સાપેક્ષ 2 થઈ જાય આખાના છેદમાં cos ટ્વાઇસ ટી. પહેલાં જેવું જ સાદુરૂપ છે વિદ્યાર્થી મિત્રો, ફક્ત પહેલાંટા સાઇન હતો અહીં cos છે. ચાલો એટલે વર્ગમૂળમાં cos ટ્વાઇસ ટી. હવે અહીંયા શું થશે સાદુરૂપ આપીએ તો માઇનસ 3 cos સ્ક્વેર ટી sin ટી. બરાબર, અહીં માઇનસ છે એટલા માટે
ચાલો પછી શું થશે તે જોજો, માઇનસ માઇનસ પ્લસ કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન ટ્વાઇસ ટી છેદમાં વર્ગમૂળમાં કોસ ટ્વાઇસ ટી. પહેલાંની જેમ 2 2 કેન્સલ, આ ભાગાકારમાં છે આ ગુણાકારમાં છે એટલે કેન્સલ થઈ જશે. આખાના છેદમાં કોસ ટ્વાઇસ ટી. ચાલો ઇઝ ઇક્વલ ટુ, હવે શું થશે તો પહેલાંની જેમ જ આ વર્ગમૂળમાં કોસ ટ્વાઇસ ટી આની સાથે ગુણાઈ જશે એટલે એનો સ્ક્વેર થઈ જશે. બ્રેકેટ તો છે તે જ રહેવાનો, પ્લસ કોસ ક્યુબ ટી સાઇન ટ્વાઇસ ટી. આ છેદમાં છે અને આ પણ છેદમાં છે એટલે બંનેનો ગુણાકાર છેદમાં આવી જવાનો. એટલે ફાઇનલી તમારી પાસે ડીવાય બાય ડીટી આવશે -3 કોસ સ્ક્વેર ટી ઇન્ટુ સાઇન ટી ઇન્ટુ કોસ ટ્વાઇસ ટી પ્લસ કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન ટ્વાઇસ ટી આખાના છેદમાં કોસ ટ્વાઇસ ટી ઇન્ટુ વર્ગમૂળમાં કોસ ટ્વાઇસ ટી. આ થયો તમારો ડીવાય બાય ડીટી. હવે આપણે જાણીએ જ છે, શું જાણીએ છીએ, ડીવાય બાય ડીએક્સ બરાબર શું લખાય, ડીવાય બાય ડીટી છેદમાં ડીએક્સ બાય ડીટી. ડીવાય બાય ડીટી પણ આપણે મેળવ્યો છે, ડીએક્સ બાય ડીટી પણ મેળવ્યો છે, આમાં મૂકી દઈએ. તો ચાલો અંશમાં આપણે ડીવાય બાય ડીટીની કિંમત મૂકી દીધી, છેદમાં ડીએક્સ બાય ડીટીની મૂકી દઈએ. હવે બંનેના છેદ સરખા છે અને બંનેના છેદ સરખા હોય તો એ કેન્સલ કરી શકાય એટલે આપણે કેન્સલ કરી દઈએ. બરાબર, એટલે હવે આપણી પાસે શું આવવાનું તો -3 કોસ સ્ક્વેર ટી સાઇન ટી કોસ ટ્વાઇસ ટી પ્લસ કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન ટ્વાઇસ ટી અંશમાં અને છેદમાં આવશે 3 સાઇન સ્ક્વેર ટી કોસ ટી ઇન્ટુ કોસ ટ્વાઇસ ટી પ્લસ સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન ટ્વાઇસ ટી. આ તમારું આવવાનું છેદમાં. વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કોસ ટી સાઇન ટી કોસ ટી સાઇન ટી, પરંતુ અહીં કોસ ટ્વાઇસ ટી અને સાઇન ટ્વાઇસ ટી પણ છે. તો આપણે કોસ ટ્વાઇસ ટી અને સાઇન ટ્વાઇસ ટીના ટીમાં સૂત્ર જાણીએ છીએ. સાઇન ટ્વાઇસ ટીનું શું આવે, 2 સાઇન ટી ઇન્ટુ કોસ ટી આવે અને કોસ ટ્વાઇસ ટીનું 3 સૂત્ર આવશે, કોસ સ્ક્વેર ટી માઇનસ સાઇન સ્ક્વેર ટી ટીમાં, બીજું 1 - 2 સાઇન સ્ક્વેર ટી અને ત્રીજું 2 કોસ સ્ક્વેર ટી -1. વિદ્યાર્થી મિત્રો સાઇન ટ્વાઇસ ટી તો એક જ ફોર્મ્યુલા આવે એટલે એ તો તમે સરળતાથી મૂકી જ શકો કે 2 સાઇન ટી કોસ ટી, પરંતુ કોસ ટ્વાઇસ ટીની 3 ફોર્મ્યુલા છે. હવે આ 3 ફોર્મ્યુલામાંથી કઈ ફોર્મ્યુલા મૂકવાની એ મને ખબર નથી. એક જ ફોર્મ્યુલા હતો તો હું મૂકી દેજે, કોની જેમ, સાઇન ટ્વાઇસ ટીની જેમ, પરંતુ સાઇન ટ્વાઇસ ટીની તો એક જ ફોર્મ્યુલા છે એટલે એ તો આપણે મૂકી જ દઈશું. પરંતુ કોસ ટ્વાઇસ ટીની 3 ફોર્મ્યુલા છે અને આ 3 ફોર્મ્યુલામાંથી કઈ મૂકવી એ મને ખબર નથી. એટલે હું શું કરા, અત્યારે એની ફોર્મ્યુલા મૂકા નહીં, ફક્ત કોસ ટ્વાઇસ ટીને એઝ ઇટ ઇઝ રહેવા દેવા. કોની કિંમત મૂકી દેવા, સાઇન ટ્વાઇસ ટીની ફોર્મ્યુલા મૂકા. તો શું થશે તે જુઓ, તો ઇઝ ઇક્વલ ટુ -3 કોસ સ્ક્વેર ટી સાઇન ટી કોસ ટ્વાઇસ ટી છે તો એમ જ લખી દેવાનું કારણ કે મને ખબર નથી આ 3માંથી કઈ ફોર્મ્યુલા આવશે તે. બરાબર, પ્લસ કોસ ક્યુબ ટી ઇન્ટુ સાઇન ટ્વાઇસ ટી તો એક જ ફોર્મ્યુલા આવે એટલે તમે બિંદાસ મૂકી શકો 2 સાઇન ટી કોસ ટી આખાના છેદમાં 3 સાઇન સ્ક્વેર ટી કોસ ટી ઇન્ટુ કોસ ટ્વાઇસ ટીની 3 ફોર્મ્યુલા છે મને ખબર નથી કઈ મૂકવાની એટલે કોસ ટ્વાઇસ ટી જ રહેવા દેવા, પ્લસ સાઇન ક્યુબ ટી ઇન્ટુ સાઇન ટ્વાઇસ ટી તો એક જ ફોર્મ્યુલા છે એટલે એ આપણે અહીં મૂકી દઈશું. બરાબર, હવે શું થશે વિદ્યાર્થી મિત્રો તે જોજો, તમે ધ્યાનથી જુઓ તો અંશમાંથી કોસ સ્ક્વેર ટી સાઇન ટી કોમન નીકળે તો આપણે શું કરીએ, અંશમાંથી કોસ સ્ક્વેર ટી સાઇન ટી કોમન લઈ લઈએ તો અંદર શું રહી જશે તો -3 અને કોસ ટ્વાઇસ ટી રહી જશે, પ્લસ અહીં પણ એવું જ થશે, શું નીકળી જશે, સાઇન ટી નીકળી જશે અને કોસ ક્યુબમાંથી કોસ સ્ક્વેર નીકળી જશે એટલે બાકી શું રહેશે તો 2 બાકી રહી જશે અને શું બાકી રહી જશે બીજું તો અહીં એક કોસ અને આ કોસ એટલે કોસ સ્ક્વેર ટી બાકી રહી જશે. ચાલો છેદમાં પણ એવું જ થાય, શું કોમન નીકળે છેદમાં તો સાઇન સ્ક્વેર ટી ઇન્ટુ કોસ ટી કોમન નીકળે, એને આપણે કોમન લઈ લઈએ તો બ્રેકેટમાં શું રહી જશે તો આ તો નીકળી ગયો એટલે 3 ઇન્ટુ કોસ ટ્વાઇસ ટી રહી જશે, પ્લસ અહીં શું રહી જશે તો કોસ ટી તો સામાન્ય નીકળી ગયો, આ સાઇન ક્યુબ છે એમાંથી સાઇન સ્ક્વેર બી સામાન્ય નીકળી ગયો એટલે આ સાઇન અને આ સાઇન એટલે સાઇન સ્ક્વેર અને આ 2 એટલે 2 સાઇન સ્ક્વેરથી અહીં આવશે. હવે જોજો ઇઝ ઇક્વલ ટુ, હવે શું થશે તો અહીં કોસ સ્ક્વેર ટી અને કોસ ટી છે એટલે એક વખત કોસ કેન્સલ, અહીં સાઇન છે અને સાઇન સ્ક્વેર છે એટલે એક વખત સાઇન કેન્સલ એટલે આપણી પાસે રહેવાનું કોસ ટીના છેદમાં સાઇન ટી. હવે જોજો વિદ્યાર્થી મિત્રો મારી પાસે અહીં કોસ ટ્વાઇસ ટી છે અને અહીં કોસ સ્ક્વેર ટી છે તો કોસ ટ્વાઇસ ટીનું કોસ સ્ક્વેરમાં ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, કઈ ફોર્મ્યુલા તો કોસ ટ્વાઇસ ટીની કોસ સ્ક્વેરમાં આ ફોર્મ્યુલા છે
2 cos સ્ક્વેર ટી -1. એટલે અત્યાર સુધી હું કન્ફ્યુઝ હતો કે કઈ ફોર્મ્યુલા મૂકા, પરંતુ આ કોસને જોઈને મને યાદ આવી ગયું કઈ ફોર્મ્યુલા મૂકવાની, તો cos t વાળી, અને cos t વાળી એટલે 2 cos સ્ક્વેર ટી -1. એટલે એરો પાડીને મેં લખ્યું છે cos t, કે આપણે cos t વાળી ફોર્મ્યુલા મૂકવાની. શા માટે? કારણ કે અહીં cos t વાળું પદ છે. ચાલો, છેદમાં 3 cos twice t પ્લસ 2 sin સ્ક્વેર ટી છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોજો cos twice t છે અને sin સ્ક્વેર ટી, એટલે મને ખ્યાલ આવી ગયો કે cos twice t ની કઈ ફોર્મ્યુલા મૂકવાની, sin વાળી. અને sin વાળી એટલે કઈ, તો 1 - 2 sin સ્ક્વેર ટી. એટલે અહીં શું કરા, cos twice t ની જગ્યાએ 1 - 2 sin સ્ક્વેર ટી મૂકા પ્લસ 2 sin સ્ક્વેર ટી. એટલે અહીં cos twice t ની કઈ ફોર્મ્યુલા મૂકી, cos વાળી. શા માટે? કારણ કે અહીં cos છે. અહીં cos twice t ની કઈ ફોર્મ્યુલા મૂકી, sin વાળી, કારણ કે અહીં sin છે. એટલે આ રીતે ફોર્મ્યુલા મૂકી દીધી, બરાબર. એટલે આ ફોર્મ્યુલા છેદમાં આવશે અને આ અંશમાં આવશે. ચાલો, હવે તો આપણે સાદુરૂપ જ આપવાનું છે. ઇઝ ઇક્વલ ટુ cos t -3 cos twice t ની ફોર્મ્યુલા મૂકી દીધી પ્લસ 2 cos સ્ક્વેર ટી છેદમાં sin t 3 cos twice t ની ફોર્મ્યુલા મૂકી દીધી પ્લસ 2 sin સ્ક્વેર ટી. અંશમાં કઈ ફોર્મ્યુલા મૂકવાની, તો અહીં cos છે એટલે cos વાળી, છેદમાં કઈ ફોર્મ્યુલા મૂકવાની, અહીં sin છે એટલે sin વાળી. હવે આપણે કાઉન્સ છોડી નાખીએ તો માઇનસ શું થશે, 6 cos સ્ક્વેર થી માઇનસ પ્લસ 2 cos સ્ક્વેર થી આખાના છેદમાં 3 - 6 sin સ્ક્વેર ટી પ્લસ 2 sin સ્ક્વેર ટી ઇઝ ઇક્વલ ટુ, ચાલો, cos t અહીં -6 પ્લસ 2 એટલે -4 cos સ્ક્વેર ટી થશે પ્લસ 3 આખાના છેદમાં sin t બ્રેકેટમાં શું થશે, તો 3 - -6 sin સ્ક્વેર ટી પ્લસ 2 એટલે -4 sin સ્ક્વેર ટી ઇઝ ઇક્વલ ટુ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આમાંથી હું માઇનસને સામાન્ય લઈ લેવા, સામાન્ય લઈ લેવા અને કોસને ગુણીકાર, તો 4 cos ક્યુબ ટી થઈ જશે. માઇનસ સામાન્ય લેવાથી આ પ્લસનું માઇનસ થઈ જશે અને આ કોની સાથે ગુણાઈ ગયો, 3 cos ટી સાથે. આખાના છેદમાં શું થશે, 3 sin t -4 sin ક્યુબ ટી. હવે આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ, cos 3x હોય તો 4 cos ક્યુબ -3 cos, અહીંયા એક્સના સ્થાને t છે એટલે 4 cos ક્યુબ ટી -3 cos t હોય તો શું લખાય, cos 3t લખાય. એટલે અહીંયા આપણે લખીશું cos 3t. અને sin 3x ની ફોર્મ્યુલા શું છે, 3 sin x -4 sin ક્યુબ x. એક્સના સ્થાને t મૂકીએ તો 3 sin t -4 sin ક્યુબ t, એટલે અહીં થશે sin 3t. એટલે આની ફોર્મ્યુલા થવાની sin 3t. અને આપણે જાણીએ જ છે કે કોસના છેદમાં સાઇન હોય તો કોટ થઈ જાય, એટલે ઇઝ ઇક્વલ ટુ માઇનસ તો છે જ, cos 3t ના છેદમાં sin 3t ઇક્વલ ટુ માઇનસ cos 3t. આ થયો તમારો dy/dx. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ એક્ઝામ્પલ એટલો બધો સરળ નથી, એટલે તમારે 3 થી 4 વાર લખીને પ્રેક્ટિસ કરવી જ પડશે, તો જ તમને એક્ઝામમાં પૂછાશે તો આવડશે, અધરવાઇઝ તમે ગણી શકશો નહીં. ચાલો, હવે આપણે ક્વેશ્ચન નંબર 8 જોઈએ. શું કહ્યું છે, x બરાબર a ઇન્ટુ બ્રેકેટમાં cos t પ્લસ log 10t/2 અને y બરાબર a sin t. અહીં પ્રચલ તરીકે t છે એટલે બંને બાજુ t ને સાપેક્ષ વિકલન કરીશું. ચાલો, x બરાબર શું છે, a ઇન્ટુ બ્રેકેટમાં cos t પ્લસ log 10t/2 છે. બંને બાજુ t ને સાપેક્ષ વિકલન કરતા x નું થઈ જશે dx/dt ઇઝ ઇક્વલ ટુ d/dt ઓફ બ્રેકેટમાં જે છે તે એઝ ઇટ ઇઝ લખી દઈએ, ઇઝ ઇક્વલ ટુ a અચળ છે એટલે બહાર નીકળી જશે એટલે d/dt. હવે સરવાળાનો નિયમ એપ્લાય કરીએ તો cos t નું વિકલન વત્તા log 10t/2 નું વિકલન ઇઝ ઇક્વલ ટુ, ચાલો, cos t નું શું થાય, -sin t થાય પ્લસ, હવે જોજો આપણને log x નું વિકલિત ખબર છે, શું આવે, log x નું 1/x આવે, પરંતુ અહીં log x નથી, log 10t/2 છે. એટલે x ના સ્થાને 10t/2 છે અને x ના સ્થાને જે પણ હોય તેની નીચે અંડરલાઈન કરવાનું. હવે શું થશે, તો log x નું 1/x, તો log 10t/2 નું શું થાય, 1/10t/2 થાય, ઇન્ટુ અંડરલાઈન કરેલી હોય તેનું ફરીથી t ની સાપેક્ષ, બરાબર. ચાલો, ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ -sin t પ્લસ 1/10t/2 ઇન્ટુ, ચાલો, 10x નું શું થાય, તો 10x નું sec² x થાય, પરંતુ અહીંયા x ના સ્થાને t/2 છે એટલે x ના સ્થાને t/2 છે એટલે એની નીચે અંડરલાઈન કરવું પડે, જે x ના સ્થાને હોય તેની નીચે અંડરલાઈન કરવું પડે.
એટલે શું થશે તો tan x sec square x થાય તો tan t/2 sec square t/2 થશે ઇન્ટુ એક્સના સ્થાને જે હોય તેનું ફરીથી કરવાનું એટલે એનું આપણે ફરીથી કરીએ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ -sin t પ્લસ 1/tan t/2 એટલે cot t/2 થાય ઇન્ટુ sec square t/2 એટલે 1/cos square t/2 ઇન્ટુ t/2 નું t ની સાપેક્ષ કરીએ તો 1/2 થઈ જાય ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ -sin t. હવે cot t/2 એટલે શું તો cos t/2 ના છેદમાં sin t/2 ઇન્ટુ 1/cos square t/2 ઇન્ટુ 1/2 ઇઝ ઇક્વલ ટુ શું થશે તો -sin t પ્લસ હવે જોજો અહીં cos t એક વખત કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે શું આવશે તો 1/2 sin t/2 ઇન્ટુ cos t/2 અને 2 sin t/2 ઇન્ટુ cos t/2 આ કોની ફોર્મ્યુલા છે તો sin t ની છે બરાબર એટલે મૂકી દો ચાલો -sin square t પ્લસ 1 છેદમાં sin t થઈ જશે અને 1 - sin square એટલે cos square t એટલે a cos square t છેદમાં sin t આ થયો તમારો dx/dt. ચાલો y બરાબર શું છે તો a sin t છે બંને બાજુ t ને સાપેક્ષ વિકલન કરતા y નું થશે dy/dt ઇઝ ઇક્વલ ટુ a અચર અને sin t નું થશે cos t એટલે dy/dt આવશે a cos t. ધેરફોર dy/dx બરાબર શું થશે તો આપણે જાણીએ છીએ dy/dt ના છેદમાં dx/dt. dy/dt શું છે તો dy/dt છે a cos t અને dx/dt આપણે મેળવ્યો જ છે a cos square t છેદમાં sin t. ચાલો સાદુરૂપ આપીએ તો અહીં a કેન્સલ થઈ જશે ખ્યાલ આવ્યો cos પણ એક વખત કેન્સલ થઈ જશે એટલે આ cos એક વખત કેન્સલ તો આપણી પાસે શું રહેવાનું તો અંશમાંથી તો a cos t કેન્સલ થઈ ગયો અને અહીંયાથી પણ a cos t કેન્સલ થયો પછી સ્ક્વેર છે એટલે એકવાર રહી જવાનું એટલે 1/cos t ના છેદમાં sin t એટલે 1/cot t આવવાનું cosના છેદમાં sin એટલે અને 1/cot એટલે tan t એટલે dy/dx બરાબર થશે tan t. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈએ. આ ક્વેશ્ચન પણ IMP છે. શું કહ્યું છે x બરાબર a ઇન્ટુ બ્રેકેટમાં cos થીટા પ્લસ થીટા sin થીટા અને y બરાબર છે a બ્રેકેટમાં sin થીટા માઇનસ થીટા ઇન્ટુ cos થીટા. અહીં પ્રચલ તરીકે થીટા છે એટલે બંને બાજુ થીટાને સાપેક્ષ વિકલન કરવું પડશે. ચાલો x બરાબર a બ્રેકેટમાં cos થીટા પ્લસ થીટા ઇન્ટુ sin થીટા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા x નું થઈ જશે dx/dθ ઇઝ ઇક્વલ ટુ d/dθ ઓફ આ જે તમારી રકમ છે તેને બ્રેકેટમાં લખી દો એટલે ઇઝ ઇક્વલ ટુ હવે એ અચળ છે એટલે બહાર નીકળી જશે અને એ શું થઈ જશે તો d/dθ ઓફ cos થીટા પ્લસ થીટા sin થીટા. હવે આપણે સરવાળાનો નિયમ એપ્લાય કરીએ તો cos થીટાનું વિકલન વત્તા થીટા ઇન્ટુ sin થીટાનું વિકલન ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ ચાલો cos થીટાનું વિકલિત શું થાય માઇનસ sin થીટા થઈ જાય પ્લસ હવે જોજો અહીં બે વિધેયનો ગુણાકાર છે અને આપણે u કહી દઈએ અને v કહી દઈએ તો અહીં ગુણાકારનો નિયમ એપ્લાય થશે તો શું થશે તો u અચર vનું વિકલન વત્તા v અચર uનું વિકલન તો અહીં થીટા અચર sin થીટાનું વિકલન વત્તા sin થીટા અચર થીટાનું વિકલન એટલે ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટમાં માઇનસ sin થીટા પ્લસ ચાલો થીટા અચર છે sin થીટાનું થીટાને સાપેક્ષ cos થીટા થઈ જાય પ્લસ sin થીટા ઇન્ટુ થીટાનું થીટાને સાપેક્ષ 1 થઈ જાય ઇન્ટુ 1 લખવાનો કોઈ મિનિંગ નથી એટલે sin થીટા જ લખીશું. હવે શું થશે તો પ્લસ sin થીટા અને માઇનસ sin થીટા કેન્સલ થઈ જશે બરાબર. કેન્સલ કરો ને ત્યારે આ રીતે કરો અડધા શું કરે છેકી નાખે એવું નહીં કરવાનું આ રીતે કેન્સલ કરો અને મેં બતાવ્યું તે પ્રમાણે. ચાલો એટલે ધેરફોર dx/dθ ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ બ્રેકેટમાં થીટા ઇન્ટુ cos થીટા છે એટલે a થીટા cos થીટા dx/dθ થવાનો. હવે આપણે dy/dθ મેળવીએ તો y બરાબર શું છે a ઇન્ટુ બ્રેકેટમાં sin થીટા માઇનસ થીટા ઇન્ટુ cos થીટા છે બંને બાજુ થીટાને સાપેક્ષ વિકલન કરતા શું થશે y નું dy/dθ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ d/dθ
ઓફ બ્રેકેટમાં તમારે તમારી જે રકમ છે તે બેઠી મૂકી દેવાની ઇઝ ઇક્વલ ટુ એ અચર ઇન્ટુ ડી બાય ડી થીટા ઓફ સાઇન થીટા માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા. હવે શું કરવાનું? તો તફાવતનો નિયમ આપણે જાણીએ છીએ, એટલે સાઇન થીટાનું વિકલન માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટાનું વિકલન. ચાલો, તફાવતનો નિયમ એપ્લાય કરવાથી આપણને ડીવાય બાય ડી થીટા શું મળશે? તો ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ડી બાય ડી થીટા ઓફ સાઇન થીટા માઇનસ ડી બાય ડી થીટા ઓફ થીટા ઇન્ટુ કોસ થીટા, બરાબર, ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ સાઇન થીટાનું વિકલિત કોસ થીટા થશે માઇનસ. હવે જોજો, અહીં બે વિધેયનો ગુણાકાર છે, યુ ઇન્ટુ વી સ્વરૂપ છે, તો આપણે શું કરીશું? આને અચર રાખીને આનું વિકલન કરીશું, આને અચર રાખીને આનું, બરાબર, વચ્ચે પ્લસ મૂકી દઈશું. અહીં માઇનસ છે ને બહાર, એટલે અહીં કાઉન્સ પાડજો, નહીં તો ભૂલ પડશે. એટલે બ્રેકેટમાં શા માટે લખું છું? કારણ કે અહીં માઇનસ છે, જ્યારે માઇનસ હોય ને ત્યારે બ્રેકેટ પાડી જ દેવાનો. ચાલો, તો બ્રેકેટમાં શું થશે? થીટા અચર કોસ થીટાનું વિકલન વત્તા કોસ થીટા અચર થીટાનું વિકલન. કોની સાપેક્ષ? તો થીટાને સાપેક્ષ. ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ, ચાલો, બ્રેકેટમાં કોસ થીટા માઇનસ બ્રેકેટમાં, ચાલો, થીટા અચર છે, કોસ થીટાનું શું થઈ જાય? માઇનસ સાઇન થીટા થઈ જાય, એટલે એ માઇનસ અહીં આવી ગયો, એટલે માઇનસ થીટા સાઇન થીટા પ્લસ કોસ થીટા તો અચર જ છે, થીટાનું થીટાની સાપેક્ષ 1 થઈ જાય. ઇઝ ઇક્વલ ટુ, વિદ્યાર્થી મિત્રો, અમુક એક્ઝામ્પલમાં હું 1 બતાવું છું ને અમુકમાં ડાયરેક્ટ પણ લખી દઉં છું, બરાબર, એટલે જે તમને ઠીક લાગે તે પ્રમાણે કરવાનું. બતાવવું હોય તો બતાવવાનું, અધરવાઇઝ ડાયરેક્ટ 1 લખી દેવાનું. ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બ્રેકેટમાં કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ પ્લસ માઇનસ કોસ થીટા. ધ્યાનથી જોઉં તો કોસ થીટા કેન્સલ થઈ જશે, એટલે આપણી પાસે શું આવવાનું? એ ઇન્ટુ બ્રેકેટમાં થીટા ઇન્ટુ સાઇન થીટા છે, એટલે એ થીટા સાઇન થીટા. ચાલો, ધેરફોર ડીવાય બાય ડીએક્સની ફોર્મ્યુલા આપણને ખબર જ છે, ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા. ડીવાય બાય ડી થીટા શું છે? એ થીટા સાઇન થીટા છે, અને ડીએક્સ બાય ડી થીટા શું મેળવ્યો? તો એ ઇન્ટુ થીટા ઇન્ટુ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, હવે જો અહીં શું કેન્સલ થઈ જશે? તો અહીં એ કેન્સલ થઈ જશે અને થીટા, એટલે સાઇન થીટાના છેદમાં કોસ થીટા, એટલે ટેન થીટા. ધેરફોર ડીવાય બાય ડીએક્સ બરાબર ટેન થીટા. હવે આપણે ક્વેશ્ચન નંબર 11 જોઈશું. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પણ છે. શું કહ્યું છે? જો x બરાબર સ્ક્વેર રૂટ ઓફ એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી અને y બરાબર સ્ક્વેર રૂટ ઓફ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી હોય તો સાબિત કરો કે ડીવાય બાય ડીએક્સ બરાબર માઇનસ વાયના છેદમાં એક્સ. અહીં સાઇન ઇન્વર્સ ટી અને કોસ ઇન્વર્સ ટીને જોઈને મને કંઈક યાદ આવે છે. શું યાદ આવે છે? તો સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ બરાબર પાઈ બાય 2 થાય, અને આપણે જાણીએ છીએ કે પાઈ બાય 2 શું છે? અચર છે, અને અચરનું વિકલિત શું થાય? 0, બરાબર. તો આનો આપણે અહીં યુઝ કરવાના છે. તો અહીં જોજો, એક્સ બરાબર શું છે? તો સ્ક્વેર રૂટ ઓફ એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી, અને વાય બરાબર સ્ક્વેર રૂટ ઓફ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી છે. હવે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળમાં એ ઇન્ટુ વર્ગમૂળમાં બી હોય તો આપણે વર્ગમૂળમાં એ અને બીનો શું કરી નાખીએ? ગુણાકાર કરી નાખીએ. તો તમે ધ્યાનથી જુઓ, એક્સ વાય બરાબર શું થશે? તો આ અને બંને વર્ગમૂળમાં છે, અને બંને જો વર્ગમૂળમાં હોય તો વર્ગમૂળમાં બંનેનો ગુણાકાર થઈ જશે, એટલે એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી, એટલે એક્સ વાય બરાબર આપણને આ મળવાનું. ધેરફોર એક્સ વાય બરાબર શું થશે? તો સ્ક્વેર રૂટ ઓફ, હવે આપણે જાણીએ છીએ આધાર સરખો હોય તો ઘાતાંકનો સરવાળો થાય. જે રીતે એ રેસ ટુ એમ ઇન્ટુ એ રેસ ટુ એનમાં આધાર સરખો છે તો ઘાતાંકનો આપણે સરવાળો કરીને એ રેસ ટુ એમ પ્લસ એન લખીએ ને, તે જ રીતે અહીં શું થશે? એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી. આધાર સરખો છે એટલે ઘાતાંકનો આપણે સરવાળો કરી નાખીએ, એટલે ધેરફોર એક્સ વાય બરાબર વર્ગમૂળમાં એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી. અને આપણે જાણીએ છીએ સાઇન ઇન્વર્સ પ્લસ કોસ ઇન્વર્સ બરાબર શું થાય? પાઈ બાય 2 થાય, એટલે આપણે આની જગ્યાએ શું મૂકી દઈશું? પાઈ બાય 2, બરાબર. અહીં ટી અને અહીં ટ્વાઇસ ટી હોય તો પાઈ બાય 2 નહીં લખાય વિદ્યાર્થી મિત્રો. અહીં પણ ટી છે, અહીં પણ ટી છે તો જ લખાય. અહીં એક્સ હોય, અહીં એક્સ હોય તો જ પાઈ બાય 2 લખાય. આ બંને કેવા હોવા જોઈએ? સેમ હોવા જોઈએ. અહીં જે ચલ હોય તે જ અહીં પણ હોવો જોઈએ, તો જ લખી શકાય પાઈ બાય 2. તો અહીં ટી છે ને અહીં પણ ટી છે તો જ પાઈ બાય 2 લખાય. ચાલો, તો અહીં પાઈ બાય 2 આપણે મૂકી દઈએ, તો એક્સ વાય બરાબર વર્ગમૂળમાં એ રેસ ટુ શું થઈ જશે? પાઈ બાય 2.
જોઈ શકો છો XY બરાબર સ્ક્વેર રૂટ ઓફ a⁵ ધેરફોર XY બરાબર, હવે π/2 અચળ છે એટલે a⁵ પણ અચળ થાય, અને અચળ હોય તો એનું વર્ગમૂળ પણ અચળ થવાનું, એટલે વર્ગમૂળમાં a⁵ એ શું છે, કોઈક નંબર છે એટલે એ અચળ છે, અને XY બરાબર અચળ છે. હવે શું કરીએ તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા, એટલે d/dx ઓફ XY બરાબર d/dx ઓફ અચળ. ચાલો x અચળ y નું થઈ જશે dy/dx પ્લસ y અચળ x નું x ને સાપેક્ષ 1 થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ અચળનું થઈ જાય 0. ધેરફોર x ઇન્ટુ dy/dx પ્લસ y ઇન્ટુ 1, અને y ઇન્ટુ 1 એટલે y થઈ જશે, એટલે x ઇન્ટુ dy/dx પ્લસ y ઇક્વલ ટુ 0. ધેરફોર x ઇન્ટુ dy/dx બરાબર પ્લસ y આ સાઈડ આવે તો માઇનસ y થઈ જાય. ધેરફોર dy/dx ને કરતા બનાવું તો માઇનસ y/x થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 5.6 કમ્પ્લીટ થાય છે.